જામનગરમાં આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. જામનગરમાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામનગરમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો. એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ જીએમસી ગ્રાઉન્ડમાં તારીખ 22, 23, 24 ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ 100 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેની મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, નારીના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે. ગુજરાત સરકારે હંમેશા મહિલાઓને સમાજના કેન્દ્ર સ્થાને રાખી વિકાસની નીતિઓ ઘડી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બેટી બચાવો, બેટી પઢાવો, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મિશન મંગલમ, સખી મંડળ, નારી ગૌરવ દિવસ જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સશક્ત બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરી છે. સશક્ત નારી મેળો મહિલા સ્વસહાય જૂથો, ગ્રામ્ય અને શહેરી મહિલાઓ, કારીગર બહેનો અને મહિલા ઉદ્યોગકારોને તેમની પ્રતિભા, કુશળતા અને સર્જનશીલતાને પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડે છે. અહીં બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘર ઉદ્યોગના વિવિધ પદાર્થો, ખાદ્ય ઉત્પાદનો, પરંપરાગત કળાઓ અને નવીન વ્યવસાયિક વિચારો એ વાતનો જીવંત દાખલો છે કે આજની નારી કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. જ્યારે મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે પરિવારનું આર્થિક સંબળ વધે છે, બાળકોનું ભવિષ્ય સુદૃઢ બને છે અને સમાજમાં સમાનતા અને પ્રગતિનો માર્ગ સુગમ બને છે. સશક્ત નારી મેળા જેવા કાર્યક્રમો બહેનોમાં આત્મવિશ્વાસ જગાવે છે અને તેમને પોતાના પગ પર ઊભા રહેવાની પ્રેરણા આપે છે. સરકાર બહેનોને તાલીમ, નાણાકીય સહાય, માર્કેટિંગ અને રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જામનગર જિલ્લાની બહેનો આજે હસ્તકલા, ગૃહોદ્યોગ, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ અને અન્ય સ્વરોજગાર ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન તેમના પ્રયત્નોને વધુ વેગ આપવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અગ્રણીઓ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, શ્રીમતી બીનાબેન કોઠારી, રમેશભાઈ મુંગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, ડેપ્યુટી મ્યુ કમિશનર ઝાલા, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. આજે જામનગર ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કર્યું અને એમના સ્ટોલો પણ જોયા. જામનગર શહેર અને જિલ્લાની સખી મંડળોની બહેનો, જુદા જુદી સંસ્થાઓની બહેનો, એમણે સાથે મળીને જે કોઈ પ્રોડક્ટ બનાવી છે એનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને એના દ્વારા મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે, નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગૃહ ઉદ્યોગો મારફતે, એને રાજ્ય સરકારનો અભિગમ એવો છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ. એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે અને લોકોને પણ જે મોટે ભાગે સ્થાનિક ખરીદી કરવાની હોય છે, સ્થાનિક પ્રોડક્ટની, એના માટેની પણ અહીંયા એને તક મળે છે અને એના દ્વારા મહિલાઓની ઇન્કમમાં વધારો થવાની સાથે એની જે સ્કિલ છે એને પણ પ્રોત્સાહન મળે છે. વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે અગાઉ જે તે વખતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે યોજનાઓ મહિલા સશક્તિકરણની ચાલુ કરેલી એને આગળ વધારવાનું કામ અત્યારે વર્તમાન અમારી સરકાર કરી રહી છે અને હજારો બહેનો આ
આર્થિક રીતે પગભર થવામાં અને સશક્ત થવામાં અંદર આ જે ભૂમિકા ભજવી રહી છે એ ડ્રોન દીદી હોય, લખપતિ દીદી હોય કે પછી બીજા નાના નાના સખી મંડળો મારફતે એક કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની હોય, તમામ પ્રવૃત્તિઓની અંદર બહેનો મોટે પાયે ભાગ લઈ રહી છે. અને પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે 2047માં વિકસિત ભારત બનાવવાનો, એમાં તમામ મહિલા શક્તિ અત્યારે કામે લાગેલી છે.